મનથી ભગવાનને યાદ કર્યા અને ભગવાન ફરી પાછા એ ગોપીઓને મળ્યા છે અને ભગવાને સુંદર મજાનું મહારાજ ગોકુળને છોડી અને મથુરા જવાનું. નારદજી કંસ પાસે ગયા છે અને કંસને કહ્યું છે કે કંસ, નારદજી જ્યારે મથુરા પહોંચ્યા ને ત્યારે કંસ મદિરા પાન કરી રહ્યો અને નૃત્યાંગનાઓનો નૃત્ય જોઈ રહ્યો હતો. તારો જે કાળ હતો, જેને આકાશવાણીએ તને કહ્યું હતું, એના માટે તું કઈ વિચાર્યું છે કે નહીં? ભગવાનની પ્રેરણા લઈને નારદજી એમને કહ્યું છે, કંસને કહ્યું છે કે તું ધનુષ યજ્ઞનું આયોજન કર અને એ ધનુષ યજ્ઞની અંદર નંદ બાબાને આમંત્રણ આપ અને નંદને ત્યાંથી આમંત્રણની અંદર એ નંદના દીકરા કૃષ્ણને અને બલરામને પણ સાથે. એ ધનુષ યજ્ઞની અંદર ઘણા બધા નિયમો છે, બહુ નિયમો છે. એ નિયમ એવા છે કે જો ધનુષ યજ્ઞ ભંગ થશે તો યજમાનનું મૃત્યુ થઈ જશે. બહુ જ સાવધાની પૂર્વક આ યજ્ઞ કરવું પડશે. અને વિદ્વાન બ્રાહ્મણોને બેસાડી અને ધનુષ યજ્ઞ કર્યું છે. એમ કહેવાય કે એનામાં એક ધનુષ રાખવામાં આવ્યું છે અને એ ધનુષ જો ભંગ થઈ જાય તો જે યજમાન યજ્ઞ કરાવે છે એનું મૃત્યુ થઈ જાય. અને ધનુષ યજ્ઞનું આયોજન કરી અને વિદુરજીને એમ કહેવાય, અક્રૂરજીને એમ કહેવાય કે એ લોકોએ કંસે ત્યાં મૂક્યા છે. અક્રૂરજીના મનમાં એમ થાય છે કે આ પાપી કંસ આ પાપનું કર્મ મારી પાસે કરાવવા માંગે છે. રથ તૈયાર કરીને અક્રૂર કે જાઓ આપ નંદને ત્યાંથી કૃષ્ણ અને બલરામને લઈ આવો અને કહેજો કે કંસ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે ને એનામાં તમને આમંત્રણ છે. અક્રૂરજીના મનમાં એમ થાય છે કે ચલો આ બાને મને પ્રભુના દર્શન થશે અને જો આકાશવાણીએ કહ્યું છે તો સત્ય થશે અને એ પ્રભુ કંસને મારી નાખશે. ભલે પાપી કંસના મનની અંદર જે પણ ઈચ્છાઓ હોય, જે પાપ કર્મ એને કરવું હોય, પણ અંતે વિજય તો સત્યનો થશે. આમ મનમાં ધારણ કરી અને અક્રૂરજી રથ તૈયાર કરી અને મથુરાથી ગોકુળ આવ્યા છે. ગોકુળની અંદર આવી મથુરા શહેરમાંથી કોઈ રથ આવ્યો છે.